નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સંતાન સુખ કેવું રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. સંતાન સુખ માટે જન્મકુંડળીમાં પાંચમું સ્થાન ગણાયેલું છે. જન્મકુંડળીમાં પાંચમું સ્થાન સંતાન ભુવન ગણાય છે. પાંચમું સ્થાન વિદ્યાનું પણ ગણાય છે. પાંચમું સ્થાન બુદ્ધિનું પણ ગણાય છે. પાંચમું સ્થાન રમતગમતમાં કેવી સિદ્ધિ હાંસલ થશે તે પણ જાણકારી મળે છે. પાંચમા સ્થાન ઉપરથી ઘણી બધી વસ્તુ જોવાતી હોય છે. તો પાંચમાથી પાંચમું સ્થાન નવમું સ્થાન એને પણ મહત્ત્વ ગણાયેલું છે. બીજું સ્થાન કુટુંબનું ગણાયેલું છે. કુટુંબમાં વૃદ્ધિ થશે કે નહીં થશે તે. હવે પાંચમું સ્થાન સંતાન ભુવનનું ગણાય છે અને નવગ્રહોમાં સંતાનનો કારક ગ્રહ ગુરુ ગણાયા છે. ગુરુ મહારાજ સંતાન આપનાર ગ્રહ ગુરુ મહારાજ ગણ્યા છે. ગુરુ મહારાજના તાબામાં ઘણા બધા પોર્ટફોલિયો છે. ગુરુ મહારાજ ભાગ્યના પણ કારક ગણાય છે. ગુરુ મહારાજ લગ્ન જીવનમાં સુખ આપનાર કારક પણ ગણાય છે. તો ગુરુ મહારાજ સંતાન સુખ આપનાર પણ ગ્રહ ગણાય છે. ગુરુને સંતાનનો કારક ગ્રહ ગણ્યા છે. પાંચમું સ્થાન સંતાન ભુવન છે અને સંતાન ભુવનમાં જે રાશિ હોય એનો માલિક ગ્રહ એ પણ ગણાય છે સંતાન કારક. હવે આપણે આ બધી પાંચમા સ્થાનની વાત કરી, ગુરુ મહારાજની વાત કરી. પાંચમું સ્થાન અશુભ સ્થાનમાં બિરાજમાન છે. ખાડાના સ્થાનમાં ગયું છે. પાંચમું સ્થાન દૂષિત થાય. પાંચમા સ્થાનનો માલિક ગ્રહ દૂષિત થતો હોય, ગુરુ ગ્રહ દૂષિત થતા હોય, કુટુંબ સ્થાન બગડેલું હોય અને લગ્નેશ પોતે તો પાછા ખરા જ, એના વગર તો કાં થાય છે. મેઇન છે દરેક બાબતે જ્યારે આપણે કંઈક જ્યોતિષનું જોવાનું હોય છે ત્યારે લગ્નેશનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. તો સાથે પુરુષો માટે શુક્રનો ગ્રહ ગણાયેલો છે. શુક્ર અને સ્ત્રી માટે ગુરુ અને મંગળ બંનેને મહત્ત્વ આપ્યું છે મંગળ ગ્રહનો. કારણ કે સ્ત્રીઓ ના હોય તો એ લોકોને જે માસિકનું ચક્ર ચાલે છે તો ચંદ્ર અને મંગળના આધારે ચાલતું હોય છે. તો મંગળનું સ્ત્રીઓ અને મંગળનું પણ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. તો આ રીતે સંતાન સુખને માટે બંને વ્યક્તિના જન્માક્ષર જોવા પડે. પુરુષ અને સ્ત્રી બંનેના ગ્રહોને તપાસવા પડે. હવે કેટલીક વખત સંતાન થવાના યોગ હોય છતાં પણ નથી થતા. તો એવા સમયે મેડિકલ સાયન્સ જેને કહેવાય ડૉક્ટરી, તો એને માટે ખબર પડી જાય છે જન્માક્ષર જોવાથી કે ભાઈ આ વ્યક્તિને ખામી છે આ બાબતની. પુરુષ હોય સ્ત્રી હોય એને ખામી ખબર પડી જાય છે. તો મેડિકલમાં કદાચ કેટલીક વખત અંદરની જે ખામીઓ હોય છે શારીરિક રીતે તે તો મેડિકલ ડૉક્ટર પાસે જવું જ પડતું હોય છે અને એના ઈલાજ પણ કરવા પડતા હોય છે. જ્યોતિષના ગ્રહોના ઉપાય કરવાથી આ બધી વસ્તુ શક્ય બને છે એવું બનતું હોતું નથી. તો આ વાતો મારે થોડીક લંબાવીને કહેવી છે, વિગતે કહેવી છે, કારણ કે ઘણા વ્યક્તિઓના આ પ્રશ્ન છે અને ઘણા મારી પાસે આવે છે બતાવવા માટે. જ્યોતિષનું કામ કરતો હોઉં છું અને વર્ષોના અનુભવે આ બધી વાતો કરું છું.
કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.